જશોદા તારા કેટલા ભાવના પુણ્ય ભેગા થયા હશે કે જગત આખાનો બાપ આજ તારી ઘરે દીકરો થી રમે છે। એકલે આ જશોદાને નહીં પણ હું એમ કહું છું સમગ્ર માલધારી સમાજના આપણા કેવા ભાગ હશે કે ભાગવતમાં આપણો ઉલ્લેખ હોય અને અખિલ બ્રહ્માંડનો માલિક 11 વર્ષ આપણે આંગણે રમીને મોટો થયો, આનાથી બીજું ગૌરવ શું હોઈ શકે સાહેબ? આ વાત કરવાથી આ મારે મારી તમારી હાલમાં આપણે ધ્યાન રાખવું પડે કે કાલ ઇતિહાસમાં એમ કે છે કે આવડા અને આંગણે ભગવાન રમીને મોટો થયો તો એનો છોકરો કેવો હોવો જોઈએ, જવાબદારી આપણી આવે છે। એ આ બાવળિયાળીને આંગણે લે આપણે ગાંઠ બાંધીને જવું જોઈએ બાપ, અને ગાંઠ બાંધી છે અત્યાર સુધીનો। હમણાં જ ભરતભાઈ ડાંગર આજે પોપટભાઈ અમે હતા નાદ બોલ્યા કે ગૌરવ આપણે એ લઈ કે આપણા માલધારી સમાજનું એક પણ માવતર હજી વૃદ્ધાશ્રમમાં નથી ગયું, આનાથી બીજી શું વાત હોઈ શકે? અડધામાં અડધો રોટલો ખાધો હતો પણ તમને એમ લાગે કે વૃદ્ધાશ્રમમાં નહીં તુકારો ન કરાય, હજી આપણા વડીલો ઘા તો કરી લે કે મારું બાંગરિયું મળ્યું થવા। આ જે અને જ્યાં પ્રેમ હોય ત્યાં જ ભય હોય। આપણે ભય કોનો લાગે? જેનો આપણે પ્રેમ છે, જેને આપણે અતિ ઓળખે છે। નહીં જાવું તો ખોટું લાગશે, એ નહીં જાવું જ જોવે। પોપટભાઈ વાત કરી જરાય ખોટી નથી। દેવર બાપુ બધા આવ્યા હતા મારે ફામે મારી વાડીએ, મને કે ભાઈ આમંત્રણ દેવા આવ્યા છે ને અહીંયા યજ્ઞમાં હાજરી દેવા આવ્યા છે સાહેબ। મહેમાન તો છે પણ અત્યારે યુટ્યુબમાં લાઈવ હાલે જ છે, બોર્ડ લાઈવ કરો ને આ ડાયરો ચાલુ ન હોય મને કહેજો। અત્યારે કાંઈ બોલાય ખોટું બોલો જેવું છે જ નહીં, દુનિયા તરત લાઈવ જોઈ લે। બીજું તમે ખોટું બોલવાનું હોય શું? અંદરની લાગણી જ છે કે અહીંયા અમને આવવાનો આનંદ થાય, અહીંથી કઈ બીજું નથી લેતા, અમે અહીંયા કેવલ આશીર્વાદ જ લઈએ છીએ। અને જ્યાં આશીર્વાદ મળતા હોય ને ત્યાં બીજી વાટે રખાય નહીં। દરેક ઠેકાણા નોખા નોખા હોય। રેશનિંગની દુકાને હોનું ન મળે બરાબર, અને હોનીની દુકાને એમ ન કહેવાય કે 2 કિલો મમરા આપો એમ। સંપત્તિ છે એ મમરા જેવી છે, એ ભરી ભરી લાગે મારા બાપ, પણ ક્યારે ઝાકળ આવી જાય ને તો એમાં કઈ મેળ રહે નહીં। પણ જ્યાંથી આશીર્વાદ જ લેવાના હોય એ આશીર્વાદ ભેગું બધું આવી જાય। એક સુરદાસજી હતા, સુરદાસ 2 આંખે ધબો નારાયણ હાવ, એણે ભગવાનનું ભજન ચાલુ કર્યું એટલે ભગવાન પ્રસન્ન તો થયા, પણ એમ કીધું કે જો ભાઈ તને કહું છું તારે એક વરદાન માગવાનું છે, તું એક જે વરદાન માગી તને આપું। ઓલો હલવાનો હોય કે મારું હું આખું માગી લઉં તો કાંઈ બીજું તો કાંઈ છે નહીં, ઘરમાં ઘંટી સાટે તો દુનિયા જોઈને હું કરવી, અને જો બીજું સંપત્તિ માગી લઉં તો આખું જ નથી તો જોવું શું? ભગવાનને પ્રાર્થના કરી ભગવાન એક જ વચનમાં બધું મગાય એવું તું ક્યાંક મને પ્રેરણા દે। તમે એને એક વચન એવું માગ્યું કે હે ભગવાન એક જ વચન આપતા હો તો માગું એટલું કે હાથમાં માળના ઝરૂખે મારા દીકરાના દીકરાની વહુને હોનાના હાકળના હિંડોળે હિસકતી જો। બધું માગી લીધું આમાં। એના લગ્ન થઈ જાય એ માગી લીધું, હાથમાં માળનો ઝરૂખો માગ્યો એટલે સંપત્તિ ને એ પાછા હોનાની હાકળના હિંડોળો। અને મને એવું લાગે છે કે આપણા જમાનડાને જોઈને આ બધાને અત્યારે જ્યાં હોનું પહેરી પહેરીને આટા મારતા હોય બધા, એટલે મને એમ લાગે ઠાકરે આપણને આ બધું આપી દીધું છે કે જો આની હાકળું કરીને હવે સમય જ આવી ગયો, ગાયની ડોકમાં હાકળું હોનાનું નાખવાના છે, તમારે લખો તો લખી લે। આ કોઈ એન્ટ્રી પાડવાની વાયડાની વાત નથી આ, પણ ભગવાન આપે તો એ વ્યવસ્થિત ભોગવી લેવું। બીજી વાત કે જે સંપત્તિ પરમાત્મા આપે છે આપણી ગણતરી કેવી હોય છે? આપણે કાંઈક જો ફાળામાં ગમે આપ્યું હોય એ આપણે લખાવી છીએ, પણ એણે કેટલું આપ્યું છે એ નોંધ મેં તમે નથી લીધી। વાત એ છે આપણે નોંધ તો એ લેવાની છે કે ભગવાન અમે તને હે ઠાકર અમે તને શું આપીએ કે તે આપ્યું એમાંની 10મો ભાગ અમે તને દઈએ છીએ, બાકી 90% તો અમે જલસા કરીએ છીએ। આપણને ઈશ્વર આપે છે એની નોંધ નથી લેતા, આપણે બીજું એના કામમાં આપીએ છીએ એની નોંધ લઈએ છીએ। એની કરતાં નોંધ એ લેવાની કે આપણે દઈએ છીએ ને એની નોંધ નહીં,
ઈશ્વર ત્યાં ઠાકર કેટલું આપ્યું છે એની નોંધ લેવાની કે આવી એમને કલ્પના નહોતી મારા બાપ. હું આ મારી જ વાત કરું, મને કલ્પના જ નહોતી. લ્યો આના આજ બાવળિયાળીને ઝાપિયામાં લઈ રોજ અહીંયા ગાડી લઈને નીકળતો. ધોલેરા વર્લ્ડ કરી ભવાની હોટલ, તેથી દીગુભા બુલેટ રાખતા. આ તમને 90 થી 97 ની વાત કરું, 7 વર્ષ મેં ડ્રાઇવિંગ કર્યું. લ્યો હવે આવું પ્રોગ્રામમાં બોલીએ ને હેઠે ટિપ્પણ કરે ડ્રાઇવિંગ કરતા કરતા સોટી ગયા. કહેવાનો અર્થ મારો એ છે બાપ, ત્યારથી ઈસુ બાપુના ચરણોમાં હું અહીંયા આવતો. આના આ જ ગ્રાઉન્ડમાં સાહેબ ઘૂંટી ઘૂંટી સામું પાણી બેઠું પડ્યું હોય અને ઈસુ બાપુ એમ કે બેહી જાઓ. સાહેબ કોઈ દી માણસોએ કોઈએ જોયું નથી કે નીચે હું છે એ, અને બેહી જતા હતા. આ બાપની આજ્ઞાના પાલન કર્યા છે ને આપણા વડીલોએ, એનું ફળ આપણે અત્યારે ભોગવીએ છીએ. આ તમારે જ્યાં લખો ત્યાં લખી લેજો. એમ આ પુણ્ય બધા ભેગા થતા હોય એટલે કવિ કાગ એમ કહે છે કે હે માં જશોદા, તારા કેટલા ભવના પુણ્ય ભેગા થયા હશે. અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઘરે દીકરો થઈને આવ્યો. દેવકીની કુખે તો આવે જ, સવાલ નથી. જે જનેતાએ હાથ સંતાનોને પોતાની નજર સામે મરેલા જોયા હોય, હજી જન્મ થાય હવાર પડે અને કંસ આવે લાવો તમારું સંતાન, અને હાથમાલી ખેંચી અને પથ્થરમાં ઘા કરી દે દિવાલને. એ હાથ લોહીના ધાબામાં હામાં દેખાતા હોય, અને એ આજ આઠમની અડધી રાતે 8મા સંતાનનો જન્મ થાય, અને રાતે 12 વાગે ચતુર્ભુજ રૂપે નારાયણ પ્રગટે લયમાં દર્શન કરી લે, આવી ગયો છું તારી પાસે. અને એ વિરાટ રૂપ તો માને પહેલા દેખાડ્યું, અને બાળકમાં પાછો એમ કે સમાપિત થઈ જાય. અને તેથી અડધી રાતને ટાણે દેવકી વસુદેવને કહે છે કે આ મારું 8મું સંતાન, આ કંસનો કાળ છે, અને બચાવો. અને સાંભળી લેજો, શત્રુભૂત સ્વરૂપ કેવલ માએ જોયું છે. વસુદેવ કહે છે કે હું હાથમાં લઈ કે નથી બચાવી કે આનું કેમ બચાવું. અને આવ્યા છે એ જેવું તેવું તો હતું નહીં. કોઈ કહેવાય ગયો જેટલા ચોકીદારો હતા એ મુર્શિદ થી ધરતીમાં હેઠા પડી ગયા. જેલના દરવાજા એમ કહેવાય કડાકટ એના તાળા તૂટ્યા, અને અંધારી રાતે પ્રકાશ દેખાણો, અને હુંડલામાં અખિલ બ્રહ્માંડના માલિકને નાખી અને વસુદેવ ક્યાંક માથે ટોપલો લઈને નીકળી ગયા. અને જેનો કંસ કાળ હોય એને કોણ હંગરે છે? આયા નહીં, આયા નહીં, આયા નહીં. કવિ કાગ લખે છે શું કે ઈ મોટી મોટી મેડિયું સાહેબ, આ રાત કેવી છે? નંદ ભયો તો નોયમનેથી આપણે કર્યો છે. આઠમની રાતે તો ઉકળાટ થયો છે. ગદા બાપુને ક્યાં લઈ જાવો બાપ? મોટી મોટી મેડિયું નિધેલો જાકારો રે, મોટી મોટી મેડિયું નિધોરે જાકારો રે. એ જીવોની ઝૂંપડીએ એ કીધું રે જીવન પધારો રે, દેવકી તારો દીકરો રે રે જી. યો યો
કડીક મને બહુ ગમે છે. પોપટભાઈને તાળીઓથી વધાવો. કાર્યક્રમનું આખું સંચાલન આપણા દરેક કાર્યક્રમોનું અહીંયા પોપટભાઈ કરે છે. એ તો એની મહાનતા છે. વાત વાતમાં મને એમ કહે કે એ મારા ગુરુ છે. એની મહાનતા છે. બાકી અમે નથી બોલતા ને એવું બીજું એનું પોતાનું ખૂબ સારું બોલે છે. એકવાર તાળીના ગળાથી પોપટભાઈ માલધારીને વધાવો. પાછું આપણું નેહડું કેવું કવિ કાગ લખે છે. આ પંક્તિ એટલે ગમે. પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો, પાણીનો જાકારો જેને. આ નેહડા રાખ્યા હોય ને એને ખબર હોય. માલ આપણે રાખ્યા હોય બધાને ખબર હોય. જ્યાં પાણી ખૂટે એટલે આપણો પડાવ ફરે. પાણીનો જાકારો. હમણાં અમારે એ નેહમાં પાણી ઓછું એટલે હમણાં મને નેહડું ફેરવી નાખ્યું છે. હમણાં અમે અમારો માલ ફેરવી નાખ્યો છે. પાણીનો જાકારો જેને એ ભૂમિનો માકારો રે. જીવન પધારો રે માતાજી તારો દીકરો રે રેજી. પરબારો રે દેવકીજી તારો દીકરો રે રેજી. એ માતાજી તારો દીકરો રે રેજી. દેવકીજી તારો દીકરો રે રેજી. અરે દેવકીજી તારો દીકરો રે રેજી. અરે દેવકીજી તારો દીકરો. આઠમની અડધીક રાતને ટાણે નંદ બાવાને નેહડે જેદી વસુદેવ ટોપલામાં લઈને ભગવાન વાસુદેવને લાવ્યા. કૃષ્ણનું નામ વાસુદેવ છે એકના, અને વસુદેવનો ટોપલો છે. વસુદેવ સુતમ દેવમ કંચ ચારુણ મર્દનમ. ચાણુરમલને ભગવાને 11મા વર્ષને ઉંમરે ચાણુરમલનો ગોબો ઉપાડ્યો. બોલો. અને કઈ રીતે માર્યો ખબર? એને કુસ્તી નથી કરી ભગવાને. કંસરાજાએ એને પૂરેપૂરો ભરોસો કંસરાજાને બેહી ગયો
કે આ નંદને નેહડે જે રમીને મોટો થાય છે એ જ કૃષ્ણ છે. પૂતનાના હાથમાં નથી આવ્યો, બકાસુરના હાથમાં નથી આવ્યો, કાળીનાગના હાથમાં નથી આવ્યો. આ બધાયની ઉપર એમ કહેવાય વિજય મેળવ્યો છે. તો આવું બાળક બીજું કોઈ ન હોઈ શકે, એ જ કૃષ્ણ હોઈ શકે. હવે હું મલયુદ્ધ કરાવું અને એની અંદર એમને બોલાવું. અને કંસે છે એ ભગવાન કૃષ્ણ 11 વર્ષના થયા ત્યારે મથુરાની અંદર, કારણ કે કંસનું રાજ છે એ મથુરા જ, મથુરાની અંદર એમણે આપણા આજની ભાષામાં કહીએ ને તો વર્લ્ડ કપ ગોઠવ્યો. તમામ રાજાઓને કીધું પોતપોતાના રાજમાં જે મલ હોય એ મલોને લઈને આવો. હવે તમે વિચાર કરો કે તમામ રાજાઓ આવ્યા હોય હવના મલ લઈને, એ કવડું માણસ ભેગું થયું છે. એની સામે જોવાવાળા કેટલા આવ્યા હોય. હવે અહીંયા સામાન્ય માણસ કોઈક 2 જણા બાંધતા હોય તોય અત્યારે કેટલા ભેગા થઈ જાય જોવાવાળા. પાછા ઉભા માવા સોળતો શું કે તું ઓળખ, આપણે ન ઓળખતો ભેડવાના. એટલે પણ તમે નોખા તો પાડો, ન ઓળખો તો કાંઈ નહીં. તો અત્યારે સામાન્ય આવું હોય તો જ્યારે કંસરાજાએ આખી દુનિયામાં મલ ભેગા કર્યા હોય તો એ જોવાવાળા કેટલા આવ્યા હોય. અને મને કહેવાય કે સાહેબ કૃષ્ણના કાકા અક્રૂરને, અક્રૂરજી છે એ ભગવાન કૃષ્ણના કાકા છે, એને તેડવા મોકલ્યા. હે અક્રૂર આવ્યા હરીને તેડવા, એ રથડા છૂટો છે નાદ દરબાર, ગોકુળ વેલેરા પધારજો રે. ટૂંકી વાત મારે લેવી છે બાપ. અક્રૂરજી તેડવા આવ્યા છે. હવે તમે સાંભળો કે અક્રૂરને નહીં ખબર હોય હું કૃષ્ણને હું કામ તેડવા આવ્યો છું. આ કેવી પરિસ્થિતિ છે. પોતાના ભળી ગયા હોય. કાકા અક્રૂર પોતે કંસની ભેગા છે. જેવી રીતે પાંડવોને જુઠ્ઠું રમવાનું જ્યારે દુર્યોધન ક્યાણ મોકલાવે છે તો કોને મોકલે છે? દુર્યોધનને ખબર છે કે બીજાને મોકલશું તો પાંડવો નહીં હા પાડે. પણ વિદુર કાકાને મોકલો એ વિદુરને ના નહીં પાડે. એમ કંસ છે એ ભગવાનની માટે બધાયને મોકલ્યા એને, પણ આજે તેડવા માટે અક્રૂરને મોકલ્યા. કે કાકાને મોકલો એટલે ભરોસો બેસી જાય કે આ કઈ થોડા બીજી રીતે આવ્યા હોય. પણ એને ત્યાં ખબર હતી કે ઓલો અંતર્યામી છે, સામે આવે એનો એક્સરે જ પાડી લે છે. આપણે ઠાકર હામાં ઊભા ઊભા જે કંઈ માગીએ ને એ તો બીજા પાસે ગમે બોલીએ કે બાકી ઠાકર તો જેમ આપણે કેમ એક્સરેજમાં હાડકામાં ક્યાં તવડો છે ને એક્સરેજ નથી કહી શકતું. એક જણાનો હાથ ભાંગી ગયો તો એક્સરે જ કરાવી ગયા તો ડોક્ટરે કીધું દાઢી કરાવીને આવ્યો. હવે એ ક્યાં તારે ફોટો મટાવો તો દાઢી કરાવવાની વાત છે. અક્રૂર તેડીને આવે છે. મૂળ વાત લઉં સાહેબ, આખી વાત કરવા બેહી તો હવાર પડે, પણ આજ આઠમને દી આ વાત નો કરી કરવી ક્યારે? અને એ બાવળિયાળી નો કરી બીજું ઠેકાણું મળે ક્યાં છે? બધા આવી હારી વાતું જેટલું થાય એટલે આવી હારી વાતું સાંભળવું. બાકી અમારી પાસે જોક તો એટલે પીડ્યા છે, પણ એ આડેથી ગમે ત્યારે બોલશું. આપણા માલધારી માલ લઈને ઉભા થા, એમાં એસપી સાહેબ ની ગાડી આવી ને કઈક ગાડર ને અડાડ્યું એટલે આપણે પકડી લીધા એસપી સાહેબ ને. ડીએસપી હો. અરે કે એસપી છે જે હોય એસપી હોય કે ગમે હોય, પણ એ આ ગાડરના પૈસા દેવા પડે. એટલે સાહેબે બાજુનું પોલીસ સ્ટેશન હતું એને ફોન કર્યો એટલે જમાદાર આવ્યા. એ જમાદારને ભેળ્યા હતા. આપણે બધા કેલા હતા સાહેબ આ તમે ભેરા કરી. અરે કે પણ એ એસપી સાહેબ છે, પણ એને કેવું જોવે ને તમારા મહેમાન છે એમ. આ બહુ ઝીણી વાત. એનો અર્થ એ છે કે બહારનો ગમે આવે આપણે ઓળખાણ નથી સાહેબ, આપણી નજીકનો હોય એને જ આપણે ઓળખીએ છીએ. એટલે ભગવાન કૃષ્ણને અક્રૂરને મોકલે છે કે નજીકનો છે એને આ ઓળખ છે. આવ્યા છે ભગવાન કૃષ્ણ. અહીંયા મલયુદ્ધ ચાલુ થઈ ગયું છે.
ચાણૂર મલ છે એક પછી એક મલને મારતો જાય છે. આટલી ઉદ્ઘોષક પ્રેરણા કરે ફલાણા રાજના મલ સાથે હવે ચાણૂર મલ જીત્યો છે, હવે ઈ મલ સાથે ચાણૂર મલ બાંધશે અને ઓલો મલ જેવો આવે તાકા આકાશમાં ઉડાડી નાખે, કા દાંતણની છીરું ફાડે, એમ કહેવાય ટાટિયા ચીરીને ઘા કરી દે, કોકને પૈંડારે ચોળી અને ઘા કરી દે, આવો ચાણૂર મલ. કંસને થયું કે હવે સાબાસ સાબાસ, આનાથી કોઈ મોટો મલ છે નહીં, તાકાત વાળો બીજો કોઈ છે નહીં, હવે આની સામે કૃષ્ણને રજૂ કરાવી દઉં. ઉદ્ઘોષકને કહેવામાં આવ્યું અને ઉદ્ઘોષકે ઘોષણા કરી કે હવે ચાણૂર મલની સામે નંદગાંવથી આવેલ નંદરાય શ્રી કૃષ્ણ એ હવે ચાણૂર મલની સામે કુસ્તી કરશે. ભગવાન કૃષ્ણ આવે છે, આજીજી કરે છે ભગવાન કંસની સામે. ઊંચા સિંહાસન ઉપર કંસ બેઠો છે, આખી દુનિયા એમ કહેવાય કે ઓડિયો છે, એકડે ઠાઠ એમ કહેવાય ગ્રાઉન્ડ ભર્યું છે, સ્ટેડિયમ. અને એની વચ્ચે ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મહારાજ કંસ, હું કોઈ મલ નથી, આપના આમંત્રણથી હું ખાલી આ જોવા આવ્યો છું, મારી કોઈ મલમાં ગણતરી છે નહીં, અને હું કોઈ યોજનામાં આવ્યો નથી, આ આયોજનમાં ભાગ લેવા માટે, આ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો નથી, મેં નામ પણ નથી લખાવ્યું. અને એમાં ક્યાં ચાણૂર મલ અને ક્યાં હું આવો બાળક, મારી વડ મૂકો. જો ભગવાન ખોટું નથી બોલ્યા, મારી વડ હોય તો મોકલો, ક્યાં ચાણૂર મલ અને ક્યાં હું. કંસ એમ કહે છે કે નહીં, ઘોષણા થઈ ચૂકી છે કે મહારાજ આવું ન કરો, આવું ન કરો એવું કીધું એટલે ચાણૂર મલ તો કૂદે છે એના અહંકારમાં. એટલે એને ભગવાન કૃષ્ણનો પાછળથી ખંભો પકડ્યો કે હે છોકરા, હવે આવી ગયો છો તો આવી જા. એ છોકરા એમ કરીને પાછળથી ખંભો ભગવાન કૃષ્ણનો પકડ્યો. કોને? ચાણૂર મલે. કૃષ્ણે શું કર્યું ખબર? ડાબા છે એમ કીધું, એ ભાઈ હું તને ક્યાં કઈ કહું છું. શું કર્યું? તને હું ક્યાં કઈ કહું છું. આમ કરીને અવળા હાથની ખાલી લાગી, ત્યાં ચાણૂર મલ મરી ગયો. અને સલાંગ મારી ભગવાન કૃષ્ણએ, એ સલાંગ મારી જ્યાં કંસ એમ કે ઊંચા સિંહાસન ઉપર બેઠો તો ત્યાં જઈને એક થપાટ મૂકી માથા ઉપર મુકટ ઉડાડી નાખ્યો અને વાળનો દોથો આવી રીતે પાછળથી પકડી અને પીઠ ઉપર લઈને આમ મેદાનમાં ઘા કર્યો અને કંસ જેવો નીચે પડ્યો. અને ભગવાન સલાંગ મારીને સીધા એની છાતી ઉપર બેસી ગયા. એક જ મુસ્તિકાનો પ્રોગ્રામ હતો સાહેબ. પાછું ભગવાનને થયું કે અરે આને હું મળ્યો તો નથી, જો આનું નામ ભગવાન. કા કંસને હું આગળ એક પુસ્તિકા ભેગો મારી નાખું, પણ આને હું ક્યારે મળ્યો તો નથી, આને મારે સાંભળવો તો જોવે ને. અત્યારે કોર્ટમાં પણ કોઈ સજા દેવી હોય તો જજ એમ કહે છે કે ભાઈ તમે તમારો વકીલ રાખ્યો છે અથવા તો તમારા બચાવ માટે તમારે કંઈ કહેવું છે, તો એક ન્યાયાધીશ પણ મોકો આપતો હોય તો આ તો દ્વારકાધીશ છે, એ જગતને મોકો ન આપે એવું કહો છો તમે. અને હું ઘણીવાર કહી ચૂક્યો છું સાહેબ, વર્ષો જૂની વાત મારી આ, કે એક પણ ગુનો જાતો ન કરે આનું નામ ન્યાયાધીશ, પણ એકવાર એને ચરણે વયો જાવ તો તમારા હજારો ગુના માફ કરે, આનું નામ દ્વારકાધીશ છે. ભલા માણે એ જેવો તેવો નથી. એટલે ભગવાન કૃષ્ણને થયું કે આને મારે આને પૂછવું તો જોવે, મારે મળવું તો જોવે આને. એટલે ભગવાન કૃષ્ણ ઊભા થઈ ગયા અને કંસને કીધું, એ મામા ઊભો થા. આવી વાતો માફ કરજો, બધા ખૂબ સાંભળો છો એટલે મને ગમે છે. અને આવી વાતો છે ને જેના કાન હારા હોય ને એ સાંભળીએ. કે આમાં બોલવા વાળો કોણ છે એ નથી જરૂરી હો, સાંભળવા વાળો કાન કોના છે. દાખલા તરીકે આમાંલી કોકને આપણે એમ થાય ફલાણા ઉપર આપણે ગમતો જ નથી, દાખલા તરીકે આવું આપણા મગજમાં ફિટ થઈ ગયું હોય, એ ગમે એવું બોલે ને તો આપણે આમ જ કહીએ ખોટો છે, કારણ કે કાનમાં મેલ છે. હરવા કાનથી જેને સાંભળવું હોય એ જ નારાયણનું સાંભળી શકે, જેના કાન હરવા હોય. એટલે કૃષ્ણની વાહાળી કેવી છે? હરવા હાદની. જેના કાન હરવા, કોણ બોલે છે નહીં કોણ સાંભળે છે એ બહુ મોટી વાત છે. એનો ટૂંકો દાખલો દઉં. આ ડેડકા બોલે કોઈને ગમે ખરું? ડેડકા ડ્રાઉં 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 આપણે જે કરતા હોય, ચોમાસું આવ્યું નથી ને ડેડકા ગમે કોઈ દી?
પણ સાંભળવા વાળો હોય ભગવાન. તો ભગવાન રામ સીતાજીની શોધ કરે છે, લક્ષ્મણ અને ભગવાન રામ બે વનમાં ફરે છે, અને એમાં આ સોમાહુ આવ્યું, અહાડ આવ્યો. રામાયણમાં પ્રસિદ્ધ આ પ્રસંગ છે. તુલસીદાસજી લગે છે, એ ખાન ખામાંડ ના ભંગાર જાત ગોરા, એ પ્રિયા બીન ડરપત મન મોરા. હે લક્ષ્મણ, આભા મંડળમાં જે વીજળીનો જે નાટારામ લાગે છે, મેઘ જે ગર્જના કરી રહ્યો છે, ગાંડ ખામાંડ ના ભંગાર જાત ગોરા, આખો ઘોર નાદ જે થઈ રહ્યો છે. હું રઘુકુળનો દીકરો છું, મારું હૃદય થડકો ન ખાય, રામ કહે છે, પણ આજ સીતાજી નથી એટલે મને ભય લાગે છે. પ્રિયા બેન ડરપત મન મોરા. અને તરત જ પાછી વાત છે કે એ લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને, એ મને એવું લાગે છે કે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. દેડકાના મોઢામાંથી નીકળતું ડ્રાઉં ડ્રાઉં, એમાંય તે વેદની રૂચા એનામાં દેખાઈ જાય. એ રામના કાન હોઈ શકે, બીજાના કામ ન હોઈ શકે. અને આવી નારાયણની વાત એ કાન સાંભળી શકે કે જેના હરવા કાન હોય. સાંભળનાર કોણ છે? કંસને ઉભો કરે છે ભગવાન કૃષ્ણ, કહે છે મામા ઉભો થા. કંસ ધૂળ ખખડતા ખખડતા હાથે ઉભો થાય છે. પણ પોપટભાઈ, ઘટના એવી છે દેહુર બાપુ, કે આજ પહેલી વાર કૃષ્ણ જોવે છે તો કંસના મોઢા ઉપર મુસ્કાન છે, એની આંખમાં હરખના હેરડા છે. મામા, હા કૃષ્ણ, તમારી આયુષ પૂરી થઈ ગઈ છે મામા, મારી આયુષમાંથી થોડી ક્ષણ આપું છું. તમારે કઈ કહેવું છે કે હવે શું કહેવાનું હોય? હે, હવે શું કહેવાનું હોય? સાંભળી લે કૃષ્ણ, આજ મને ગૌરવ થાય છે કે મારો ભાણેજ આવો જ હોય ને. આ કંસ બોલે છે, હો સાહેબ, આજ મને ગૌરવ થાય. બીજી વાત, હે કૃષ્ણ, હે મધુસૂદન, મને જેટલો વિજય પચાવતા આવડે એટલો જ પરાજય પચાવતા આવડે છે. હું પરાજયમાં પણ આનંદ લઉં છું. વાત બહુ મોટી છે, કોકદી મહાભારતનો આ પ્રસંગ છે, કોકદી જોજો. કૃષ્ણ, બીજું કહું, ખૂબ મોટી વાત થઈ છે એમાં તો કૃષ્ણ પરમાત્મા પૂછે પણ છે. 2 વાર આવી ઘટના બને છે, સન્નાટો થઈ ગયો 2 વાર. એક વાર આ આખા મેદાનમાં હજી 2 કુસ્તી કરે છે, કંસ પડી ગયા છે. હવે તમે વિચાર કરો, કંસ પડી ગયા ત્યારે કેટલાય તાળીઓ પાડી છે. હાશ, આનો ગોબો ઉપડી જાય. પણ 2 વાતો મળ્યા ને કરવા, તો એ બધાને હેરડા પડ્યા કે સમાધાન ન કરી નાખે આવડા. આવા બહુ હોય છે કે તાક આવડા ભેગા બેહી ન જાય. સન્નાટો. એવી જ રીતે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને કૃષ્ણ વાત કરે છે, શંખ ફૂંકાઈ ચૂક્યા છે, ધનુષ ઉપર એમ કહેવાય બાણ ચડી ચૂક્યા છે. અને એવે ટાણે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. સન્નાટો થઈ ગયો કે આજે યુદ્ધ ચાલુ થવાના બદલે આ વાર્તાલાપ શું કરે છે? એની થોડીક એક વાત વચ્ચે લઈ લો. જીવન જીવો તો આવું જીવજો. ગીતાનો સંદેશ પૂરો થયો બાપુ, અને ભગવાન કૃષ્ણને કહી દીધું અર્જુનને, કૃષ્ણએ કે બસ તારે હાથમાંથી લેવાના છે. રથ પાછો લઈ લીધો અને ભગવાન કૃષ્ણ કહે છે કે યુદ્ધ ચાલુ થાય. શંખ, પંચજન્ય શંખ ફૂક્યો. ભગવાન કૃષ્ણના શંખનું નામ છે પંચજન્ય શંખ. શંખ ફૂંકાઈ ગયો. ધર્મરાજ યુધિષ્ઠિર આવે છે. જો ભગવાન કોની ભેળો રહે સાહેબ, કેવા વિચાર હોય એની ભેગો નારાયણ રહે છે, એની ભેગો ઠાકર રહે છે. ધર્મરાજ યુધિષ્ઠિર આવીને કહે છે, ગોવિંદ હવે યુદ્ધ કરવાનું છે? હા, મને થોડોક સમય આપો. કૃષ્ણના આશીર્વાદ લઈ અને ધર્મરાજ યુધિષ્ઠિરે સામે
પોતાની સેના બાજુ ડગલા માંડ્યા, સડાપ 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 સડાપ. અને દુર્યોધન જોવે છે, આવ્યો આગળ માફી માગી લે, હાલ્યો આવે છે. આવા વિચાર કરતા દુર્યોધનના બાજુના જ રથ ઉપર દાદો ભીષ્મ ઉભા છે. એ દાદા ભીષ્મના ચરણમાં આવીને ત્રાહિમામ શરણાગત છું. દાદા, ધર્મરાજ યુધિષ્ઠિર કહે છો, એ દાદા તારા ખોળામાં મોટા થયા રમી રમીને. એ દાદા, આજ તારી સામે અમારે હથિયાર લેવા પડે, અમને ગમતું નથી, પણ સમયે લાવીને ઊભા રાખી દીધા છે. તો હે દાદા, મને યુદ્ધ કરવાની મંજૂરી આપો. બાંધવા જાય તોય પગે લાગે, આની ભેગો ભગવાન રહે છે. દાદા ભીષ્મને પગે લાગીને ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે, દાદા મને આશીર્વાદ દે દાદા. અને દાદા ભીષ્મના મોઢામાં શબ્દ નીકળ્યા, વિજય ભવ. તમે કલ્પના તો કરો સાહેબ કે જેની સામે બાંધવું ઈ હામા વાળાને એમ કે વિજય ભવ, અને ઈ દાદો ભીષ્મ. વિજય ભવ. ન્યાલી કૃપાચાર્ય પાસે જાય છે કે અમારા કુળના આચાર્ય, તમારા જ્ઞાનથી તો અમે આગળ આવ્યા છીએ. ધર્મરાજ યુધિષ્ઠિર એટલે ને ધર્મરાજ કહેવામાં આવે. હે કૃપાચાર્ય, તું અમારા કુળનો આચાર્ય છો, તમારા પગમાં અમારે આળોટવાનું હોય ને બદલે તારી હામાં હથિયાર લેવા પડશે, માટે યુદ્ધ કરવાનું અમને મંજૂરી આપો. એના મોઢામાં શબ્દ નીકળ્યો, ધન્ય છે પાંડુ પુત્ર વત્સ વિજય ભવ. છેલ્લે ત્રીજે ઠેકાણે ગુરુ દ્રોણાચાર્ય પાસે, હે ગુરુ, તમે અમને હથિયાર હાથમાં લેતા શીખવાડ્યા છે, તમે અમને આ બધી યુદ્ધની વિદ્યા શીખવાડી છે, અને આજ અમારે તમારી સામે હથિયાર લેવાની પરિસ્થિતિ આવી. ગુરુ, મને દોષમાં ન લેતા મને યુદ્ધ કરવાની મંજૂરી આપો. એના મોઢામાં પણ શબ્દ નીકળ્યો, વિજય ભવ. આ દુર્યોધન યાકુળ બન્યો, નીચે ઉતર્યો. દાદા ભીષ્મને કહે છે, મારી ભેગા છો કે નહીં ભેગા છો? મારા સેનાપતિ છો આપ, અને તમે મારા દુશ્મનને વિજય ભવ. અને હવે દાદો ભીષ્મ કહે છે, દુર્યોધન વિવેક શીખો. એ અમારથી નાનો છે એટલે અહીંયા આવ્યો, તો તું એનાથી નાનો છો. દુર્યોધન, આવી રીતે તું જો ધર્મરાજ યુધિષ્ઠિર પાસે વયો ગયો હોત કે મોટા ભાઈ મને યુદ્ધ કરવાની મંજૂરી આપો, હું ભરોસાથી કહું, મને કુંતીના જાયા ઉપર ભરોસો છે. એ અત્યારે પાછા આવ્યા ગયા કે લે દુર્યોધન, તને હસ્તિનાપુર દીધું મારા બાપ, તારે અમને પગે લાગવા આવવાનું ન હોય. તારામાં જો એક વિવેક આવી જાય તો તારા હસ્તિનાપુરનો વાળ વાકો ન થઈ શકે. જેનામાં વિવેક હશે એની ભેગો કૃષ્ણ હશે. ઈ કૃષ્ણ નદને નિહળે આવે છે આજે આઠમની રાતે. ઈ વસુદેવે જેમ કે ટોપલો ઉતાર્યો, નંદ બાબાએ કીધું કે અહીંયા વ્યાવો બાપ. ઈ ટોપલામાં લઈ કૃષ્ણને લઈ અને જશોદાના પડખામાં હુવડાવી દીધા, અને જશોદાના પડખામાં તાજી જન્મેલી દીકરી એને લઈ અને હુંડલામાં હુવડાવી દીધી. અને તેથી વસુદેવ એમ પૂછે છે નંદ બાબાને કે બાબા આ શું છે? કે અમારી દીકરી છે, એને ટોપલામાં કેમ સુવડાવે? કે તમારે 8મું સંતાન તો જોશે ને. હવારમાં કંસ કહેશે કે તમારું 8મું સંતાન લાવો, તો તમે એને શું બતાવશો? આલ્યો અમારી દીકરી દેખાડી દેજો. તેથી વસુદેવની આંખમાં આહુડા આવ્યા ને એટલું કીધું, નંદરાય એ કાળમુખો નહીં જોવે એક દીકરી છે એક દીકરો છે, એ આ દીકરીને મારી નાખશે. અને તેથી આ નંદ બાબાના મોઢામાં આજની રાતે એ શબ્દ નીકળ્યો હતો કે વસુદેવ લેતા જાઓ, અમારી દીકરીને મન મારી નાખે, જો તમારો દીકરો બચી જતો હોવ તો તમે લેતા જાઓ બાપાને. અને પછી હવાર પડ્યું ને ત્યારે ગામને ખબર પડી, એ જી આજ વાગ્યા છે વધાયું કે જોઈ લો પાવા રે નંદ બાવાજી હમારે રેજી.
બાવાજીના ને મારે રેજી અહીંયા જે પૂજ્ય ભાઈશ્રીની જે કથા થઈ આપણે સાહેબ રેકોર્ડ તૂટ્યો છો તેથી દુનિયાની નજર બાવળિયાળીમાં હતી કે ત્યાં ભાલ પંથક છે આ વ્યવસ્થા થાહે કેમ અને એમાંય જે હુડો રાસ એનો વર્લ્ડ રેકોર્ડ બન્યો અને આપણા યશસ્વી વડાપ્રધાન એ દિલ્હી બેઠા બેઠા જો આ બાવળિયાળીના વખાણ કરતા હોય આનાથી બીજી ઠાકરની દયા કઈ હોઈ શકે બાપ એટલે કોઈ વખાણની વાત નથી અમે પૂજ્ય ભાઈશ્રીના ઉતારે બપોરે કથા વિરામ કરી અને ઉતારે બેઠા એમાં એક વંટોળિયો આવ્યો પવન એટલે બધા આમ કાગળ ને અમુક ટુકડા કપડાના ને એ બધું આમ ક્યાંયનું ક્યાંય આકાશમાં સડતું એટલે અમારે યાર બીજા 2-3 જણા બેઠા હતા ને એ બધા શું કહે કે આ તાક બધું ઉડાડે નહીં ત્યાં ભાઈશ્રીએ શું કીધું ખબર એ કે ઉડાડવા ન થયો વાહિંદુ કરવા આવ્યો છે આ માવાના કાગળિયા અમુક બોટલો પડી છે એ આગળ ક્યાંય છે ને હકીકત એ ટકરડી કરીને વી ગયો સાહેબ એ તો પવનદેવ નહીં થતો હતો કાલ ઘડીક બાવળિયાળી ડોક્યું કરી આવું ભલામાને શું કામ જેને નેહડે નારાયણ રેનો છે એ જી આજ વાગ્યા છે વધાયું તેરા જોઈ લો પાવા રે બાવળિયાળીના ને હમારે રેજી આજે દિવસના પણ આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અહીંયા પધારેલા એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માન્યા કારણ કે પાલિતાણા જે અત્યારે એક ઉત્સવો ચાલે છે જૈન પરિવારમાં એમાં પોતે હાજરી દેવા પાછા અહીંથી ગયા અને રાતના ન્યાલી નીકળશે એટલે એમને પણ તાળીઓથી વધાવો કે જે આવા બધા આપણને અહીંયા ખૂબ પ્રોત્સાહિત કરે છે ફૂલડે ભરી છે રૂડી બાબુ 8-8 કલાક હળંગ બેહું છું ને આખો દી યજ્ઞમાં બેઠો 7 વાગે છૂટો થાવ પર ડે નો એક લઘુ રુદ્ર હોમાત્મક પૂરો થાય એ હું આમ જો એમ કાંઈ મારી હાટું નથી તો આપણને એમ થાય કે આ દુનિયા આપણને એટલા બધા સ્વીકારે છે હે મહાદેવ હે દ્વારકાધીશ એ બધાનું અભરે ભરજે એટલે 1 મહિનો આખો આ બધા હાટું આ સમાજ હાટું એમ કે બેઠા બેઠા એ નામ લઈ બીજું તો મારે શું કરવું મારા બા હવે એક મહિનામાં 3 મહારુદ્ર પૂરા થાય એવો 11મું વર્ષ છે હવે કેટલા મહારુદ્ર એટલે અતિરુદ્ર કેટલા છે હું જો એકલો રાખું ને તો હું ફાટી જાઉં એટલો બધો પાવર આ ગલોપ નો હંગરીએ કે આ તો નાનો એવો માયો લેમ્પ છે પણ આ ઠાકર રૂપી સપ્ટેશનને અર્પણ કરીને કહે મારા બાપ તારી પહેલે આખી દુનિયાના શેડા હોય છે એ અમારું પણ એમ કહેવાય કે એક આહુતિ તું સ્વીકારી લેજે એટલે આનંદ બહુ આવે છે મારો કહેવાનો અર્થ એ છે ફૂલને ભરી છે રૂડી
ગોકુળ કેરી શેરીઓ ફૂલને બની છે રૂડી. ગોકુળ કેરી શેરીઓ રે ત્યાં તો ઓલી કંપી રે એ ઉઠી છે કંસની કચેરી રે હરી છે બા